ગત નાગરવાડા, ફતેપુરા અને કુંભારવાડામાં કોમી છલકલાના સિલસિલાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નાગરવાડા મહેતાવાડી ખાતે અકસ્માતની નજીવી બાબતે બે કોમના ટોળાઓ સામસામે આવી ગયા હતા અને સામસામે પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. નાગરવાડા મહેતાવાડીની કોમી ચમકલાની આગ હજુ ઠરી ન હતી ત્યાં ફતેપુરા અને કુંભારવાડામાં પણ કોમી ભડકલો થઈ ગયો હતો. નજીવી બાબતે અહીં પણ બંને કોમના ટોળાઓએ સામસામે આવી જઈ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં બોર્ડર વિંગના 2 જવાનોની ઈજા થઈ હતી. એક પછી એક કોમી ચમકલાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સખ્તાઈપૂર્વક કામ લેતા પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સામાન્ય બનાવ બન્યું જે પોલીસના ધ્યાન ઉપર આવ્યું નથી. 3 છોકરાઓ આ વિસ્તારમાંથી આવ્યા હતા સિગરેટ લેવા માટે અને ત્યારે એકબીજા જોડે આ લોકો વાતચીત માથાકૂટ કરતા હતા. તો આ દુકાનવાળાએ આ લોકોને ના પાડી અને 2 લાફો મારી દીધો, જેનું અદાવત રાખીને આજે થોડા બીજા લોકોને લઈને અહીંયા આવ્યા હતા અને આ લારીને ઊંધું પાડી દીધું અને માથાકૂટ કરી આની ભાઈ જોડે. એટલે તરત જ પબ્લિક ભેગી થઈ ગઈ અને બંને બાજુથી પથ્થરમારો થયો. આ સમય દરમિયાન આપને ખ્યાલ હશે કે હમણાં બધી પોલીસ ફોર્સ ત્યાં એક નાનકડું બનાવ બન્યું હતું, ત્યાં અમે લોકો ત્યાં ઉભા હતા. એટલે તાત્કાલિક અહીંયા પહોંચી ગયા. બનાવ અત્યારે પરિસ્થિતિ એકદમ કંટ્રોલમાં છે. અહીંયા બોર્ડર વિંગના 2 જવાનો હતા, જેમાં લોકોને એક જણાને નાકમાં પથ્થર વાગ્યું છે, બીજાને પગમાં પથ્થર વાગ્યું છે અને લોહી નીકળ્યું છે. અને જે આ લારીવાળા છે આને પણ પગમાં પથ્થર વાગ્યું છે અને લોહી નીકળ્યું છે. આ લોકોને અમે 108 મારફતે હોસ્પિટલ મોકલી દીધું છે અને એક બોર્ડર વિંગના જવાન અત્યારે અમને પીધેલો હાલતમાં મળ્યો. આના વિરુદ્ધ અમે કાયદેસરનું પગલાં લેવા જઈ રહ્યા છીએ. બન્યા છે અને અમારી તૈયારી પણ આ રૂપે હોય કે જે સરહદ વિસ્તાર હોય આમાં મોડે સુધી પોલીસની હાજરી હોય અને ખાસ કરીને માંડવી પર રિઝર્વ ફોર્સ ઊભું કરવામાં આવ્યું છે. પણ અત્યારે ગરમી અને ક્લાસના કારણે કદાચ મોડે સુધી આ પબ્લિક રોડ ઉપર હોય અને આપ જેટલા પણ બનાવો છે આ બનાવોનું આપ સમીક્ષા કરશો તો આમાં કોઈ મોટો કોઈ કારણ નથી. એટલે જે હમણાં કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બનાવ બન્યો આમાં પણ એક મારુતિ ફ્રન્ટી સાથે એક બીજા વાહન સામાન્ય થડાઈ ગયા જેના કારણે બનાવ બન્યું. અહીંયા પણ ગઈકાલે બનાવ જે અમારી પોલીસ સુધી પહોંચી ગયા હોત તો અત્યારે આ બનાવ બનવા નહીં પામત. અને અહીંયા એસઆરપીની પોઈન્ટ પણ છે, બોર્ડર વિંગની પોઈન્ટ પણ છે, ફતેપુરા ચોકી અહીંયા છે, પોલીસની હાજરી છે. પણ આ જે પથ્થરમારો થાય છે 2 મિનિટમાં પથ્થરમારો થયો અને પૂરું થઈ ગયું. રથયાત્રા માટે બધું પ્રિકોશન્સ અહીંયા કરવામાં આવ્યું છે, પણ અત્યારે આને રથયાત્રાથી કંઈ લેવા દેવા નથી, છતાં પણ અમે બધું ધ્યાનમાં રાખીએ છીએ.